સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ રમોત્સવ કાર્યક્રમનું આયોજન પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં રાષ્ટ્રીય યુવા દિવસના ઉજવણીના ભાગરૂપે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં પરંપરાગત પ્રાચીન રમતો જેમાં રસ્સાખેંચ, ગીલી દંડા, સંગીત ખુરશી, સતોડિયું, લંગડી, લીંબુ ચમચી સહિતની રમતો રમાડવામાં આવી હતી। તો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપ પ્રાંતિજ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ કૃષવભાઈ બ્રહ્મભટ્ટ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, અમરીશભાઈ સોની, પિયુષભાઈ પટેલ, જીતુભાઈ રાવળ સહિત ઉપસ્થિત રહ્યા હતા। રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। ભાબર રેલવે સ્ટેશન ખાતે ભાબરના સાંસદ ગિરીબેન ઠાકોર તેમજ રેલવે વિભાગના અધિકારી દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ તારીખ 24/1/25 રાત્રિના 10 કલાકે આવતા તેનું ભવ્ય સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ થતાં જ લોકોએ ઉમળકાભેર વધામણા કર્યા હતા। ભાભરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મિનિસ્ટર અશ્વિની કુમાર વૈષ્ણવને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી। રેલવે મંત્રીના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે વિભાગના GM અશોક મિશ્રાએ સર્વે કરી ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી। ભાભર દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ ભુજ બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારે દોડે છે। ભાભર ખાતે રાત્રે 10 કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષભેર રેલવે ટ્રેનનું અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી ઉતારી ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ભાભરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પેડા વેચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, રેલવે વિભાગના અધિકારીઓ, જૈન સમાજના આગેવાનો સહિત ગ્રામ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા। જેના કારણે ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જતા મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે અને રાત્રે મુંબઈ જવા માટે મુસાફરીનો લાભ લીધો હતો। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ભાભર। ભાભર રેલવે સ્ટેશન ભુજ બાંદ્રા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી। સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમ ને ગરીબ વર્ગ કે જે પોતાની પર્સનલી ગાડી લઈને જવી અથવા મોંઘી પડે અથવા તો જે પોતાનું માલિકીનું વ્હીકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય, મુંબઈ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય આ મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે। એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી, જે મંત્રાલયના અધિકારીઓ અને ભાભરના તમામ નગરજનો હાજર રહીને એક આ લીલી ઝંડી આપીને એમનો આભાર માનવાના છીએ અને આ રેલવેની જે સુવિધા છે એના હિસાબે જે કાંઈ નાના મોટા ધંધા રોજગારથી કરીને કાયદો વ્યવસ્થા જે કાંઈ નાના મોટું હોય એ પણ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી મદદ રહેશે। ફરી ભાભરના વેપારીઓનો અને રેલવે મંત્રાલયનો આભાર માનું છું અને સાથે આવનાર સમયની અંદર આ રેલવે સ્ટેશન જે ભાભર છે
એની અંદર ને નાના મોટી સુવિધાઓ બાકી હોય એ સુવિધાઓની જે માગણી છે એને પણ મંત્રાલય સુધી પહોંચાડીશું અને એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરીશું. એક આ ચૂંટણી પહેલાં બાબરના વેપારીઓને તમામ લોકોને વાયદો આપ્યો હતો એ મંત્રાલયે મારા માધ્યમથી પૂરો કર્યો. એ બદલ એમનો સૌનો આભાર માનું છું. ભાબર ખાતે ગૌરવ સંવિધાન યાત્રાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલી યોજીને ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગૌરવ સંવિધાન યાત્રાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલવે યોજી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા ગૌરવ સંવિધાનો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અને વિપક્ષ દ્વારા બંધારણનો દુરુપયોગ કરીને દેશમાં કટોકટી ઊભી કરી છે. ત્યારે આ કટોકટી દૂર કરવા માટે ગૌરવ સંવિધાન યાત્રાને માન આપીને ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબર વાવ સર્કલથી નગરપાલિકા ટાઉન હોલ સુધી સૂત્રોચ્ચાર સાથે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના હોદ્દેદારો તથા નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવિધાન ગૌરવ યાત્રા સફળ બનાવી હતી. ગિરીશ જોશી સાથે કનિષા પરમાર, સિટી ન્યૂઝ, ભાભર. આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈએ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે. એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે. આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી. એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક જાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનું ગૌરવ અનુભવીએ છીએ. એના માટે યાત્રા કાઢી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ, સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારણની રચના કરી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાના હોય એ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના કરેલ હોય. જે સંદર્ભે સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડનના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પટેલિયા અને તેમના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા. આવા ઈસમોને પકડવા સૂચના આપેલ હતી. જે આધારે પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈને ખાનગી બાતમી મળેલ કે છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ટીનિયા શિવાભાઈ પારકી રહેઠાણ સાવન કચારા તાલુકો કોટરા જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળો ગુનાઓમાં નાસ્તો ફરતો હોય અને જે ખેડબ્રહ્માથી ઇકો ગાડીમાં બેસી ઈડર તરફ જનાર છે. જેને કાળા કલરનો જેકેટ તથા કાળા કલરનો પેન્ટ પહેરેલ છે. જે બાતમી હકીકત આધારે પોલીસના માણસો સાથે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આગળ વોચ તપાસમાં હતા અને વાહન ચેકિંગ કરતા તે દરમિયાન ઇકો ગાડીમાંથી ઉપરોક્ત વર્ણવાળો આરોપી મળી આવતા જેને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરતા તેના વિરુદ્ધ નાસ્તા ફરતા અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની કામગીરીને ખેડબ્રહ્માના નગરજનોએ બિરદાવી હતી. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. મોડાસા
શહેરના ગાયત્રી મંદિર પાસેની ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ બેંકના કર્મચારીએ લોનના નામે ગ્રાહકોના નામે લોન ઉપાડીને છેતરપિંડી આચરી હોવાના ગ્રાહકોએ આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો હતો. મોડાસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલો એક ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ નામની બેંક શાખામાં મહિલા ગ્રુપમાં અપાતી લોનના નામે શાખાના જ એક રવિ સોલંકી નામના કર્મચારીએ છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ સાથે ભૂખ બનનાર ગ્રાહકો ફાઇનાન્સ શાખા ખાતે આવી પહોંચી રોષ ઠાલવ્યો હતો. ક્રેડિટ ઓફિસરની કામ કરું બદલી થઈને 3-4 મહિનેથી આવ્યો અને જાણવા મળ્યું કે રવિભાઈ સોલંકી જે આરો રિલેશનશિપ ઓફિસર તરીકે કામ કરતા એમને થોડું આગા પાછી કર્યું ઉચાપત કરો તો એના માટેની જાણ થતાં અમે તરત જ અમારા કંપનીના ઉપર અધિકારીને જણાવ્યું અને એમની લીગલી પ્રોસેસ ચાલુ કરી. અમે પહેલાં સૂર્યોદય બેંકમાંની લોન લીધેલી 30,000ની તે ભરાઈ ગયેલી અને એ પછી 25/12/2023 બીજી 85,000ની લોન થઈ એ અમને ખબર નથી અને એમાં લોન ભરાઈ આખું 24મી સાલનું આખું વરસ જતું રહ્યું. તાર 25મી સાલ બેઠી તારો ઉપરથી ફોન આવ્યો કે તમારે તો હપ્તા બાકી છે લોનના. અમે લોન લીધી નથી અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી આ ફોન આવેલો. ગ્રાહકોએ અગાઉ લીધેલ લોનના દસ્તાવેજ આધારે કર્મચારીએ પાસે 4 જેટલા ગ્રાહકોના નામે બેંકમાંથી લોન ઉપાડી લીધા બાદ હપ્તાની બેંકમાંથી નોટિસ આપતા ભાંડો ફૂટ્યો હતો. રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર બેંકના એરિયા મેનેજરે પણ આરોપી કર્મચારી સામે સત્યતા તપાસી કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. અને મારા પરથી લોન કરી દીધી છે રવિ સાહેબે અને મને તો ખબર જ નથી. હું તો એમ સમજી મારા જૂની લોન ચાલુ છે એના પર હું હપ્તા ભરતી હતી પણ આ તો મારા ઘરનું કામ ચાલે તો મારે કામ કરવું હતું. મેં બીજી લોન લેવા હું ઓફિસે આવી તો ઓફિસે આવી મને કીધું કે તમારે લોન થઈ ગઈ છે 2 લાખ રૂપિયાની. પછી મને ખબર પડી કે મારે લાખની લોન થઈ ગઈ છે. તો બી પછી મેં કોઈ લખ્યાલીને કીધું કે મને મોના પર મારે શું કહું કર હાર કે અમે રવિને બોલાવીને પૂછી લે મારે પ્રૂફ જોઈએ એમ કરીને મને સાહેબે મેં સાહેબને પ્રૂફ લખ્યાલ્યું ને કરી આલી. સાહેબે ત્યાં સુધી કોઈ જવાબ ના આવ્યો. આજે મારા ભાઈને લઈને મારે અહીં આવવું પડે કે મારે હું નિકાલ કરવો પડે. મારે એનો કોઈ નિકાલ તો મને મળવો જોઈએ ને. કઈ બેંકમાંથી બેન તમે આ લોન બેંકમાંથી